ઉદયન રાજા 363 અભિપ્રાય। આત્માને એકાંત જે માને તે કદી પણ સ્વરૂપને પામી ન શકે। અનેકાંત આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે અનેકાંત, સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અવક્તવ્ય। આમ હોય, આમ ન પણ હોય, આમ હોઈ પણ શકે, આમ ન પણ હોઈ શકે। આ સ્યાદવાદ જો માણસ બુદ્ધિના લેવલથી પણ જો બરાબર જો સમજી શકે, એની ઘણી અડચણો, ઘણી બધી નહીં, ટોટલ માન્યતાઓ એની ખતમ થઈ જાય। અને આ બધી જ માન્યતાઓ જ્યારે ખતમ થાય ત્યારે હું કોણ એને અનુભવ થયા વગર રહી ન શકે। સ્વયંનો અનુભવ કરવામાં વેદ જ્ઞાન, સ્વાનુભૂતિ, સાક્ષાત્કાર, બ્રહ્મ જ્ઞાન એ બધામાં વ્યક્તિને પોતાની માન્યતાઓ જ રૂકાવટ છે। એ વ્યક્તિને ખબર નથી। વ્યક્તિ એમ જ સમજે છે કે હું બરાબર છું। જ્યાં સુધી વ્યક્તિ એમ સમજે છે કે હું બરાબર છું ત્યાં સુધી એ ભ્રાંતિમાં છે। જ્યારે ભ્રાંતિ મીટી જાય છે ત્યારે એ એમ કહે છે તો આ તો સ્યાદબાદ સ્વરૂપ આત્મા છે। એક નહીંથી, એક અપેક્ષાથી, એક વાતથી હોઈ શકે, પણ સર્વાંગી સર્વનયથી, નય, નિક્ષેપ અને પ્રમાણથી તો જ્યારે અનુભૂતિ થાય, જીવને જ્યારે સ્વયંની અનુભૂતિ થાય ત્યારે આ બધું એની અંદરમાં સમાવેશ થઈ જાય। હજારો લાખો નદીઓ જેમ સમુદ્રમાં મળી જાય પછી એ નદી ન રહે, એ સાગર બની જાય। જ્યાં સુધી અલગ છે ત્યાં સુધી એ નદી છે, પણ સાગરમાં સંમિલિત થઈ જાય પછી એ નદી રહે નહીં, સાગર એને સાગરનું રૂપ આપી દે। નદી અલગ છે, સાગર અલગ છે, બે પાણી છે, છતાં આસમાન જમીનનો અંતર। જેમ આસમાન અને જમીન કદી ભેગા ન થઈ શકે એમ જ્યાં સુધી સ્યાદવાદને ન સમજે ત્યાં સુધી આત્માનુભૂતિ શક્ય નથી। આ સ્યાદવાદ સ્વરૂપ આત્મા, એનો અનુભવ આ 363 અભિપ્રાય આત્મા વિશેના, એમાંથી કોઈને કોઈ અભિપ્રાયમાં વ્યક્તિ રોકાયેલી છે। એ જો એને ખબર થાય, પણ ખબર તો ત્યારે થાય ને કે જાગરણ સાક્ષી ભાવ એનામાં પ્રગટે। જાગરણ સાક્ષી ભાવ વગર આ કાર્ય, પછી ચોથો આરો હોય તીર્થંકર પરમાત્મા વિદ્યમાન વિરાજતા હોય સદહે પરમાત્મા, તો પણ વ્યક્તિની અંદરમાં જ્યાં સુધી આ જાગરણ સાક્ષી ભાવ ન પ્રગટે ત્યાં સુધી વ્યક્તિ પોતે પાત્ર જ ન બને। પાત્ર જ ન બને ત્યાં સુધી આ વસ્તુ એના અંદરમાં ક્યાંથી આવે? આવી જ ન શકે। પાત્ર જે બને છે એની અંદરમાં જ એ વસ્તુ આવે। એ વસ્તુ આવ્યા પછી રહી પણ શકે। પાત્ર નો એને વસ્તુ નાખવામાં આવે તો એ વસ્તુ બગડી જાય, વસ્તુ જ બગડી જાય। કદાચ કોઈ ઉતાવળથી માણસ એ વસ્તુ પાત્ર નહીં હોવા છતાં એમાં નાખી દે, કઈ વસ્તુ અંદરમાં જે નાખેલી વસ્તુ છે એ ઠીક ન રહી શકે, બગડી જાય। એક પૂતગલ, એક વસ્તુ બહાર નીકળે તો જ્યાં સુધી અંદરમાં કચરો ખચાખચ ભર્યો છે ત્યાં સુધી આ અનુભવ કેમ થઈ શકે? કેટલો કચરો ભર્યો છે અંદર, એટલો બધો ઓરવટ છે અંદરમાં કચરો કે એ જ્યાં સુધી ખાલી ન થાય, અને ખાલી થવાનો તો સમય ક્યારે ખાલી થાય?
અંદરનો કચરો જે છે એ ખાલી ક્યારે થાય? નિર્વિકલ્પ ક્યારે બને? વર્તમાનમાં કેટલું જીવે? 24 કલાકમાં વ્યક્તિ વર્તમાનમાં કેટલી ક્ષણ ટકે? ને જ્યાં સુધી વ્યક્તિ આ વર્તમાનમાં ન જીવી શકે ત્યાં સુધી નવું આવતું બંધ ન થાય. અંદરમાં જે છે ને એનાથી અનેક ઘણું નવું પ્રતિક્ષણ વ્યક્તિ અંદરમાં ગુણાકાર જ થતા રહે. ગુણાકાર જ દિવસ અને રાત થાય. દિન દો ગણી વૃદ્ધિ અને રાત ચો ગણી વૃદ્ધિ અંદરમાં થયા જ કરે કચરાની. તો એ કચરો જ્યાં સુધી નીકળે જ નહીં, જ્યાં સુધી નવો આવતો કચરો બંધ ન થાય ત્યાં સુધી પુરાણો નહીં. જે નાખો એ બધો પુરાણો. કારણ કે એક ક્ષણ થાય એટલે પુરાણું થઈ ગયું. એક જ ક્ષણ પાસ થઈ ગઈ એટલે ભૂતકાળ થઈ ગયો. એટલે આ કચરો જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ પાત્ર ન બને, અને પાત્ર ન બને ત્યાં સુધી આ વસ્તુ અંદરમાં રહીએ નહીં. અને કોઈ બળજબરીથી અંદર ડાલી દે તો એ વસ્તુ બગડી જાય, ખલાસ થઈ જાય, રહી જ ન શકે. જીવન વ્યવહારમાં ઘણી વસ્તુઓ એવી હોય છે કે માણસને 1 વર્ષ સુધી રાખવી હોય તેને કેટલી બધી સંભાળપૂર્વક પુરાણી પહેલા નિકાલી દે, થોડી બચી હોય નિકાલી દે. પછી જે થાન છે એને કેટલું સાફ કરે? શા માટે? વસ્તુ કાઢી નાખી પછી એ જ ક્વોલિટીની વસ્તુ અંદર નાખવાની છે, તો પછી એટલું બધું સાફ શા માટે કરે? એ જ ચીજ અંદર નાખે છે તો પણ સાફ કરે. આ જો બહારના જીવન ધોરણમાં વ્યક્તિને આ બધી વસ્તુ સમજાય છે, અને જો વ્યક્તિ પ્રેક્ટિકલ કરે છે, માત્ર માની લે છે, સાંભળી લે છે એમ નહીં, માણસ પ્રેક્ટિકલ કરે છે, અને તો જ એ વસ્તુ ઠીક રહી શકે. અને જો વસ્તુને એમ નામ જો માણસ ઉતાવળ બેદરકારીથી કે કાંઈ આડું કરી નાખે ઉતાવળમાં, તો એ વસ્તુ 1 વર્ષ સુધીને 1-2 અઠવાડિયાની અંદરમાં એ વસ્તુ ઉપયોગ કરવા જેવી રીએ. કેમ? તમારી જે થાળીમાં આવે તો તમે કહો આમાં તો વાસ આવે છે, તો ક્યાંથી આવી ગઈ વાસ? કેમ આવી વાસ? જે વસ્તુ હોય એ અને એની બગડી જવાની વાસ જો કેટલી અલગ હોય. વસ્તુ જ્યારે બરાબર હોય એના રૂપમાં હોય ત્યારે એની સુગંધ કેવી હોય, અને વસ્તુ જ્યારે બગડી ગઈ ત્યારે એની વાસ કેવી હોય? વાસ જ છે, સુગંધ ને દુર્ગંધ. આ પૂતગલનો ગુણધર્મ છે. સુગંધ અને દુર્ગંધ એમાં પૂતગલમાં હોય જ, પણ એ જ્યારે બગડી જાય છે ત્યારે એ વસ્તુને કેવી હોય અને કેવી ગંધથી પણ માણસને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ બગડી ગઈ છે. આમ જોવાથી ખ્યાલ આવી જાય. સૂંઘવા સુધી તો જરૂર ન હોય, આમ જોવે ને આમે ત્યાં જ ખ્યાલ આવી જાય કે આ વસ્તુ ઉપયોગ કરવા જેવી યોગ્ય નથી. તો આમ લોકોને એમ લાગે છે કે આ બુદ્ધિ અંદરમાંથી કચરો કાઢ્યા વગર આ બુદ્ધિ, આ સમ્યક દર્શન પામી શકાય? સંભવ છે? સોચો. જેમાં વસ્તુ અથાણું બરાબર વર્ષભર રાખવાનું છે, તો એ બરણીને કેટલી સાફ કરે? કેવી સાફ કરે? પછી એની અંદરમાં રહેલી પુરાણી ગંધને દૂર કરવા માટે જેટલા શક્ય સંભવિત બધા પ્રયોગો કરે. પછી નાખતી વખતે પણ સૂંઘે, વર્તનને હાથમાં લઈને સૂંઘે કે આમાં આ વસ્તુમાં પુરાણી ગંધ નથી ને. બીજાની ગંધ કાઢી નાખે છે પણ પોતામાં શું છે? પોતામાં કેટલી દુર્ગંધ આ પ્રકૃતિઓ, આ નેગેટિવ પ્રકૃતિઓ જેટલી છે એ બધાની દુર્ગંધ છે, આવે છે. આપણા શરીરથી મળ મેલ દૂર થયો તો એની ગંધ કેવી આવે? 9 દ્વાર છે, એ 9 દ્વાર સતત વહેતા રહે છે, એમાંથી આવેલી કોઈ પણ ચીજ બહાર
એ કેટલી દુર્ગંધ મારે. તો આપણને આપણી પ્રકૃતિની દુર્ગંધ કદી આવે છે? બુદ્ધો આવે છે? આજુ કદી? ક્યાંથી દૂર થવાનું? દૂર કરવાનો પ્રયાસ ક્યાંથી કરે? ઓલી હું કેમ વ્યક્તિ અને હજી એમ એને અંદરમાં સર્ટિફાઈડ નથી હોય તો હજી કે ના ઉતાવળ ન કરે, એ ભલે રીવા નથી. એને બરાબર વ્યક્તિને બનાવનાર વ્યક્તિને બરાબર થવું જોઈએ મનમાં કે આ વસ્તુ બરાબર જ છે, તો જ એ વસ્તુમાં આગળ ચાલી શકે, નહીતર આગળ ન ચાલે. તો આપણી અંદરમાં પ્રકૃતિઓ કેટલી ને કેવી છે એની દુર્ગંધ કદી આપણા નાસાપુટ સુધી આવી. અને એ કઈ ટેમ્પરરી નથી, એ તો સતત 24 કલાક રહે છે. 24 કલાક તો પણ કદી ક્રોધની દુર્ગંધ આપણને આવી કેમ નથી આવતું? નથી એમાં ગંધ તો કેમ નથી આવતું? સાઇનસ થઈ ગયું છે, શરદી થઈ ગઈ છે બહુ, તો શરદી થઈ જાય તો ના આવે. ગમે એવી સુગંધ આમ નાકમાં લગાવો તો ના આવે. કેમ? અમારા ગુરુદેવ હતા ને, ગોતરી જાય ને એના ફળિયામાં પ્રવેશ કરે ખબર થઈ જાય ને કે આના ઘરમાં શું બનાવ્યું છે. ફળિયામાં, અંદરમાં રૂમમાં નહીં, રસોડામાં નહીં, એના ફળિયામાં પ્રવેશ. ડેરી વાળું ઘર હોય, અરે માણસો હોય, જયારે ગોતરી નીકળે ત્યારે 2, 4, 5 માણસો સાથે ખોલે. ફળિયામાં જેવા જાય ને એટલે એમ ખ્યાલ આવી જાય. તો એની ઇન્દ્રિયો કેટલી સત્ય હતી. કેમ? આપણી ઇન્દ્રિયો આજે બુદ્ધિ કેમ થઈ ગઈ? આપણે એકેનો અભ્યાસ જ નથી કર્યો. આપણે જીવીએ છીએ માત્ર રૂટીન, આદત, માન્યતા પ્રમાણ, સંજ્ઞાથી જીવીએ છીએ. એ સિવાય અંદરમાંથી કાંઈ પણ આપણને ખ્યાલ નથી આવતો. તો જુઓ, જે પ્રકૃતિઓ છે એની સાથે લેસ્યા છે. જે પ્રકૃતિઓ આપણી સાથે કામ કરે છે, આ ક્રોધ, માન, માયા, લોભ, એ બધાની સાથે લેસ્યા છે. તો લેસ્યાની અંદરમાં વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, બધું છે. તો એની ગંધ આપણને ક્રોધની દુર્ગંધ કેમ નથી આવતી? ક્રોધ કોઈ પણ ક્વોલિટીનો હોય, દુર્ગંધમાં ડિગ્રી ફેર હોય. બસ ક્રોધ દુર્ગંધ તો હોય. પછી અનંતાનુબંધીનો હોય કે સંજલના ઘરનો હોય, પણ ક્રોધ છે ત્યાં દુર્ગંધ હોય. હવે આપણને અનંતાનુબંધીના ક્રોધની પણ દુર્ગંધ નથી આવતી, તો સંજલના કષાયોની તો શું ખબર પડે? પણ એ તો અમે ક્યાંથી આપણને ઓળખાય? સામી વ્યક્તિની વર્તમાન અવસ્થા તો જુઓ, શબ્દથી પણ ખબર પડે, જોવાથી પણ ખબર પડે, ગંધથી પણ ખબર પડે. એક એની સમગ્ર દિનચર્યાથી સામી વ્યક્તિની આપણે ખબર થઈ જાય. પણ આપણી અંદરમાં એવું જાગરણ, સાક્ષી ભાવ જો હોય તો આ બધું થાય. આ પ્રકૃતિઓની સાથે રહીને આપણી ઇન્દ્રિયો અને આપણો ઉપયોગ એ મૂર્છિત થઈ ગયા, કુંઠિત થઈ ગયા, બિલકુલ કુંઠિત. આપણી સંવેદનશીલતા પણ કેટલી બધી કુંઠિત છે. કેટલું સ્થૂલ બને ત્યારે આપણને મહેસૂસ થવું હોય તો થાય. જ્યારે શરીરના તલ ઉપર આવે, સ્થૂલ રૂપે પ્રગટ થાય, ત્યારે આપણને મહેસૂસ થાય. તો એની પહેલા એ પ્રોસેસ કેટલા સમયથી અંદર ચાલતી હોય છે એ તો આપણને ખબર જ નથી. તાવ આવ્યો કે શરદી થઈ, એક સાથે બહાર આવી જાય, એક સાથે 5 ડિગ્રી તાવ, એ કેટલા સમયથી અંદરમાં એની પ્રોસેસ. એમ શરદી, જુકામ, આ તો સામાન્ય દર્દો. તો સામાન્ય દર્દની પણ વ્યક્તિને ખબર નથી થતી. તો પછી કેન્સર જેવા દર્દો જે છે એની તો 3જા સ્ટેપમાં જાય ને તો એ જીવને ખબર નથી થતી. 3જા સ્ટેપમાં પહોંચી જાય. જ્યારે ડોક્ટર પાસે જાય ત્યારે ડોક્ટર કહે કે આ તો 3જા સ્ટેપમાં છે, હવે આમાં કાંઈ થઈ શકે એમ નથી. ખોલે, એના સમાધાન માટે ખોલે, બંધ કરી દે કે હવે આમાં કાંઈ થઈ શકે એમ નથી. આ આટલું બધું એનું અંદરમાં પ્રસરી ગયું છે, એટલે આમાં કંઈ નહીં થઈ શકે. કેમ નથી ખબર થતી? તો શરીર એનું કેમ માને છે ને? શરીર હું એમ માને છે ને, એમ સમજે છે ને, એમ સમજીને જ બધું કરે છે ને. છતાં શરીરમાં ફૂલ આવું દર્દ માણસને કેમ ખબર થતી નથી? તો
તો હવે આ ઉપયોગ ને આત્મધર્મ ને આ સ્યાદવાદ ને આ અનુભૂતિના વર્તમાન જાગરણ સાક્ષી ભાવ એક તો કેટલા જોગન દૂર થઈ ગયું. કેમ ન થાય? કેમ થતું નથી? આ કેમ નથી થતું? જાગરણ કેમ નથી? જાગરણ સતત કેમ રહેતું નથી? હું પ્રયાસ કરે છે છતાં એનું જાગરણ સતત કેમ નથી બની રહી શકતું? અને આ એક જાગરણ સાક્ષી ભાવ જો વ્યક્તિની અંદરમાં સતત બની રહે, સતત એટલે અડધી કલાક એ નહીં, 25 મિનિટ, આ બધું કન્સેશન. પણ તમારે એની ખપતું એ ખપે. આ કેટલી શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કેટલા કુંઠિત થઈ ગયા છે આ નેગેટિવ પ્રકૃતિઓની સાથે રહી. આપણી સંવેદનશીલતા કુંઠિત બની ગઈ. એટલી બધી આપણી વર્તમાન અવસ્થા પ્રમાદયુક્ત ચાલી રહી છે કે જેની કોઈ સીમા નથી. અને એક ક્ષણ માણસની કેટલી અદભુત છે એમ જ્ઞાનીઓ જો એના અનુભવથી કહે કે એક ક્ષણ કેટલી કિંમતી છે, કેટલી વિશિષ્ટ છે, પણ એની વિશેષતા આપણને હજી સુધી અનુભવમાં કેમ નથી આવી? કારણ કે એ કોલેજનું જાગરણ 100 વર્ષ માણસ જીવી જાય તો પણ એને પોતાની વર્તમાન અવસ્થા શું છે એની ખબર નથી. 100 સાલમાં 5 ક્ષણ, 5 સેકન્ડ નથી બોલતો, 5 ક્ષણ, 1 સેકન્ડની અરબો ખરબો નહીં, અસંખ્યાતી ક્ષણો થાય. આ ફિગર ગણવાનો જે છે એ બધો બંધ થઈ જાય ત્યારે અસંખ્યાતા થાય. તો એ અસંખ્યાતી ક્ષણની 1 સેકન્ડ બને. અસંખ્યાતી ક્ષણ તો 1 સેકન્ડ એટલે 5 ક્ષણ. એવી 5 ક્ષણ વ્યક્તિ વર્તમાનમાં હોશપૂર્વક 100 વર્ષમાં જીવતી નથી. શું થાય? શું થાય? એ શું મળે? એને શું મળ્યું? જો વર્તમાન જીવનનું નિરીક્ષણ કરો, એનું અવલોકન કરો, ઈમાનદારીપૂર્વક જીવનનું અવલોકન કરો કે મારી અંદરમાં આ પ્રકૃતિઓ કેવું કામ કરી રહી છે. જેમ છે એમ કાંઈ ફેરબદલી કર્યા વગર, કાંઈ મૂલ્યાંકન કર્યા વગર જે પ્રકૃતિ જે રૂપે જેમ છે તેમ તેને જો. આ જોવાની જો ક્ષમતા વ્યક્તિમાં પ્રગટી થાય તો જલ્દીમાં જલ્દી વ્યક્તિ આ બધા પહેલા આ જયારે બનશે ને એટલે નવો કચરો આવતો પેલા બને. જેને આ કાર્ય કરવું છે આત્માનું પોતાનું એનું પહેલું કામ પુરાણાની ચિંતા ફિકર કરવાની કોઈ જરૂર નથી. નવું આવતું પહેલા બંધ થવું જોઈએ. એ ન બંધ થાય ત્યાં સુધી પુરાણું કોઈ દી ખાલી. કારણ કે જે અંદરમાં છે એનાથી અનેક ગણું નવું અંદરમાં ડાલે જાય છે. એટલું બધું ભરે છે દિવસ રાત પ્રવૃત્તિ તો દિવસ ના હોય, સુઈ જાય પછી તો નીંદરમાં પણ આ ચાલુ છે. એટલે આ કોઈ દિવસ નવું આવતું બંધ ન થાય ત્યાં સુધી પુરાણું ખાલી થઈ શકે એવી કોઈ સંભાવના નથી. તો એ જીવ એટલે જો બતાવ્યું પાત્ર પહેલી ભૂમિકા મંદ વિષયને સહાજના સુવિચાર કરુણા કોમળતાની ગુણ પ્રથમ ભૂમિકા. આ પ્રથમ ભૂમિકા આ પાત્રતા. મંદ વિષયને સરળતા, જેનામાં 5 ઇન્દ્રિયોના વિષયો મંદ બને છે. અને જે તીવ્રતા છે 5 ઇન્દ્રિયોના વિષયોમાં જીવની જે તીવ્રતા છે એ તીવ્રતા મંદ થાય. મંદ વિષયને સરળ. જો 5 ઇન્દ્રિયોના વિષયો એ મંદ બને ત્યારે જીવની અંદરમાં સહજ સરળતા પ્રગટે. સહજ સરળતા. અને થોકેલી ચીજ તો કોઈ રહેવાની જ નથી. ગમે તે માને, ગમે એવું સમજે બુદ્ધિ મનના લેવલ ઉપર, પણ નિમિત્ત આવે એટલે બધું જ ફૂટપાથ. બાઉન્ડ્રી બહાર આત્મા જ ના આવે. એક ક્ષણની અંદરમાં દિવસો મહિનાઓ સુધી રટીને એટલું પાકું કર્યું હોય એક ક્ષણમાં એ બધું જો કેટલી તાકાત ધરાવે છે. એક ક્ષણની અંદરમાં માણસના મનને કેવું બ્રેન વોશ કરી નાખે છે આ પ્રકારની તાકાત કેવી છે. હવે આવી આ 24 કલાક ચાલે ક્યાંથી એનું ગંધ આવે? ચેતના કેટલી મૂર્છિત બની ગઈ છે. આ મૂર્છિત અવસ્થામાં વ્યક્તિને એને આ પ્રકૃતિઓની ગંધ ક્યાંથી આવે? બીજાની ગંધ કાઢી નાખે.
પણ પોતાની અંદરમાં જે આ પ્રકૃતિઓ કામ કરી રહી છે, ક્રોધ, માન, માયા, લોભ, એની ગંધ કોઈની નહીં આવે. અને આવી શકે, કારણ કે એની સાથે એની કષાયોની તીવ્રતા સાથે લેસ્યા છે, અને લેસ્યામાં આ બધું છે. એનો વર્ણ છે, એનો ગંધ, એનો રસ, એનો સ્પર્શ. આવી તીવ્ર કષાય જ્યારે માણસમાં હોય ક્રોધ, ત્યારે એની દુર્ગંધ કેવી હોય, એની ગંધ, એ ક્રોધની ગંધ કેવી હોય, એનો વર્ણ કેવો હોય, એમાં રસ કેવો હોય, એનો સ્પર્શ કેવો હોય, એ વ્યક્તિનું બધું બદલી જાય. કૃષ્ણ લેશા હોય અને દુર્ગંધ કેવી હોય, કેટલી દુર્ગંધ હોય. અનંતાનુબંધીના કષાયો જીવને જ્યારે ઉડેરૂપ બને અને એમાં જીવ જ્યારે એકરૂપ થઈ જાય ત્યારે ત્રણેય યોગ અશુભ બની જાય. કેમ બની જાય? જો એનો આ પ્રકૃતિની સાથે રહ્યો વ્યક્તિ એટલે એની આખી મન અશુભ બની જાય, વાણી વૈખરી બની જાય અને શરીર ધ્રુજવા મળે. જે માતાજી આવે ને એની માં કંપા મળી જાય. 2-4 જણા પકડી રાખે ને તો પણ પકડાય નહીં. ક્યાં છે એની શક્તિ? સાપ મરી જાય, કોઈ મારી નાખે, પછી એનું કલેવર પડ્યું હોય, એ સડે, એની દુર્ગંધ કેવી હોય? કોઈ પણ પ્રાણી, પચંદ્રી પ્રાણી કોઈ પણ મરી જાય પછી એની દુર્ગંધ, એ સડે પછી 1 દી 2 દી થાય પછી એની દુર્ગંધ કેવી આવે? દરેકની અલગ અલગ હોય. દરેક પ્રાણી મરી જાય પછી 1-2 દિવસ થાય પછી એનું જે બોડી પડ્યું છે એમાં એવી બધી એનો સડો થાય અને એની દુર્ગંધ એટલી બધી વિષમ હોય કે માણસ સહન ન કરી શકે. એટલી બધી વિષમતા હોય દુર્ગંધમાં. તો સાપ મરી જાય પછી 1 દી 2 દી થાય પછી એની જે દુર્ગંધ હોય એ કેવી હોય? અનંતાનુબંધીના કષાયોમાં જીવની અંદરમાં ઈ કષાયની આટલી બુદ્બુ હોય છતાં એને નથી આવતી. તો શું છે? આવા તીવ્ર કષાયમાં ઈ ક્રોધની બુદ્બુ આવી હોય છતાં એને નથી આવતું. એટલે વ્યક્તિ એની સાથે કેટલી એકરૂપ થઈ ગઈ છે, તાણાવાણાની માફક વણાઈ ગઈ છે વ્યક્તિ પ્રકૃતિઓની સાથે, ત્યાં સુધી એની પાત્રતા ક્યાંથી બને? પછી આ ક્રોધ નહીં, માન પણ, ઈગો. અને વ્યક્તિના ઈગાને ચોટ લાગે એટલે જ ક્રોધ આવે. ઈગોને ચોટ લાગે એટલે જ ક્રોધ આવે. પછી ક્ષેત્ર ગમે તે હોય, પ્રવૃત્તિ ગમે તે હોય, ઈગાને ચોટ લાગે એટલે ક્રોધ આવે. આ નક્કી જ છે. તો એ વખતે વ્યક્તિની અંદરમાં ત્રણેય યોગની અંદરમાં આવી દુર્ગંધ ફેલાય. એ પ્રકૃતિ નખશીખ વ્યાપક બની જાય શરીરમાં, ત્યારે એની લેખ્યા બદલી જાય, એના ભાવ બદલી જાય, એની પ્રણતિ બદલી જાય, એનું આભા મંડળ બદલી જાય. આભા મંડળ છે અને બદલાય છે એમ તો સાયન્ટિસ્ટ લોકો પણ માને છે ને. એ લોકો તો આજે સ્ક્રીન ઉપર બતાવી દીધું. એવું યંત્ર નામ હાથ તમે રાખો એટલે તમને સામે દેખાય તમારું આભા મંડળ કેવું છે અને કેટલી ઝડપથી બદલાય છે એ તમે જોઈ શકો. એ તો યંત્ર જ, વગર યંત્ર જોઈ શકાય. પણ ક્યારે જો આપણી બધી શક્તિઓ કુંઠિત થતી જાય છે, આપણી સામે આવા યંત્રો આવે છે એટલે આપણે માની કહો આટલી બધી આવું યંત્ર કોઈ પણ હોય, બનાવનાર કોણ? કોઈ પણ બને, કાંઈ પણ બને, માણસથી વિશિષ્ટ નથી. માણસ, મનુષ્ય સર્વોપરી છે અને એવી સાધનામાં જો ડૂબી જાય તો સર્વોપરી જે અવસ્થા છે એનો અનુભવ થયા વગર રહી ન શકે. અત્યારે આ વિષમતા આપણે આપણા વર્તમાન જીવનમાં આપણે ઊભી કરી છે. બહારની વિષમતા નહીં, પછી બહારની વિષમતા અને આપણી વિષમતા એ જ થઈ જાય અને એનો ગુણાકાર. અને પાત્ર ક્યાંથી બને? આ પ્રકૃતિઓ સાથે જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી પાત્ર ન બની શકે. અને પાત્ર ન બને ત્યાં સુધી એમાં વસ્તુ ક્યાંથી આવે? ક્યાંથી આવે? એક દૂધ લેવા જાય તો તપેલી, બેનો દૂધ તપેલીમાં લે, દૂધવાળો આવે, બેન મારે, ખોલે, પછી તપેલી એક હાડીના છેડે આમ લૂતા જાય ઠેક સુધી. સાફ કરેલી છે, બરોબર છે, તો પણ કેમ આટલી બધી કાળજી, આટલી બધી ચોકસાઈ?
જીવન બગડી જાય છે, એની ભાળ નથી, એની ખબર નથી, એને ખબર રાખતી નથી. 5-25 રૂપિયાનું લીટર દૂધ એને બગડી જાય, એને અંદરમાં દુઃખરૂપ થાય છે. તો એના માટે એ બર્તન નહીં, એ થામ નહીં, કેટલું ચોખ્ખું રાખે છે અને કેટલી એની કાળજી રાખે છે. તો જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, શું મેળવવું છે, શું મેળવવું? સમ્યક દર્શન બોધિ. તો એના માટે પાત્ર છે કેવું ચોખ્ખું રાખવું પડે, કેવું ચોખ્ખું બનવું પડે, એ પાત્ર કેવું ચોખ્ખું હોવું જોઈએ. ત્યારે આ બોધિ એટલા માટે વર્તમાન નિર્વિકલ્પ. આ નિર્વિકલ્પ બને એટલે બધું સાફ. એવી તાકાત છે, એક એક ક્ષણની એવી શક્તિ છે કે તમે એને વિચારી ન શકો, તમે મન અને બુદ્ધિથી તમે એને સોચી ન શકો. એટલી તાકાત છે આ જાગરણ સાક્ષી ભાવની. આ બધી વસ્તુ અંદરમાં જે છે, બહારનું હતું ચાલો સ્ટોપ, અંદરમાં જે છે બધું માટે સાફ થવા, જલી જાય. આ અનંતાનુબંધીના ક્રોધ માન માયાનો જાલિમ, જેનાથી અનંત સંસાર અનંત કાળથી જીવ પરિભ્રમણ જેના માધ્યમથી કરી રહી છે વ્યક્તિ, એ સંસારનું કારણ ખતમ થઈ જાય 25 મિનિટમાં. આપ સોચો ને, હું બોલું છું શબ્દનો તમે મૂલ્ય સમજો કે 25 મિનિટમાં વ્યક્તિ નિર્વિકલ્પ બને તો શું ઘટના ઘટે છે. પ્રકૃતિઓ આવી જાલિમ પ્રકૃતિઓ કે કદી પણ વ્યક્તિ એનાથી ઉપર ઉઠી નથી અને એનાથી જ વ્યક્તિ અનંતકાળથી પરેશાન છે. આ પ્રકૃતિઓથી જ વ્યક્તિ માત્ર જીવ માત્ર, પછી દેવ હોય તો બળ દુઃખી છે. મનુષ્ય જ દુઃખી છે એમ નહીં, દેવો પણ દુઃખી છે. નારકી તો દુઃખી છે કે જો દુઃખી કેમ છે, દેવો દુઃખી કેમ છે? જેની પાસે સમ્યક દર્શન નથી એના ઈર્ષા છે. જે દેવોને સમ્યક દર્શન નથી એ દેવોની અંદરમાં એટલી બધી જલનશી છે બીજાનું જોઈને. એની પાસે વૈભવોનો તો પાર જ નથી, પણ બીજાનો વૈભવ એનાથી વિશેષ જોવે ત્યારે એની અંદરમાં એને જલનશી થાય, ઈર્ષા થાય. એની પાસે છે, મારી પાસે કેમ નથી? તો સમ્યક દર્શન વગર મિથ્યાથી દેવલોકમાં રહેવા છતાં નરકના જેવું દુઃખ ભોગવે અને નરકમાં રહેલો સમ્યક દર્શનની નારકી સ્વર્ગથી પણ વિશેષ સુખ અનુભવ. તો શેનું સુખ આમ લોકો માનો છો? સગવડનું, સુવિધાનું. આ બધી સગવડ સુવિધા, ગરમી હોય ને આ એસી નો હોય, કરંટ વયો જાય તો તમારો કરંટ વયો જાય. એવી ગરમી, જાલીમ ગરમી હોય ને કરંટ વયો ગયો, એસી બંધ થઈ, તમારો અંદરમાંથી કરંટ વયો જાય. કેમ? તો જે પરિસ્થિતિ આવે છે એને તમે જોવાનો થોડો અભ્યાસ કરો. સહજ આપણને જોવાનો અભ્યાસ આપ્યો છે એને, તો એનો આભાર માનો. પણ કોઈ માને? કરંટ વયો જાય ત્યાં કોઈ આભાર માને? મનમાં કેવા ભાવ થાય? અને ક્યાં સુધી પહોંચી જાય? જ્યાં તમારું કાંઈ ચાલવાનું નથી, તમારું એકનું નહીં, હજારો નહીં, કરોડો ભેગા થઈને કરો તો કોઈનું ચાલવાનું નથી. છતાં આર્ત ધ્યાનની વૃદ્ધિ, આર્ત ધ્યાનનો કેટલો ગુણાકાર એ વ્યક્તિને કોઈ દિવસ ખબર થતી નથી, ખબર થવાની પણ નથી. આવી રીતે જીવ અનર્થા દંડથી હંમેશને માટે દંડાય છે. તો જીવ જ્યાં સુધી આવું વર્તમાન જાગરણ સાક્ષી ભાવ જીવમાં જ્યારે પ્રગટે ત્યારે અંદરમાં રહેલી આ ચીજો અનંતકાળથી ઠાણું નાખ્યું છે અંદરમાં, એ બધી પ્રકૃતિઓ જલી જાય. અને જ્યાં સુધી પ્રકૃતિઓ દૂર નહીં થાય ત્યાં સુધી આ આત્માના ભાવ પ્રાણને પ્રતિક્ષણ હિંસા ભાવ પ્રાણ આ પ્રકૃતિઓ સાથે રહેવાથી, પ્રકૃતિઓનો ગુણાકાર થવાથી જીવના ક્ષણે ક્ષણે ભાવ મરે. ક્ષણ ક્ષણ ભયંકર. તો આપણે બોલીએ છીએ છતાં ભાવ મરણ તો એનાથી કેમ બચવું? શરીરના મૃત્યુને કોઈ ન બચાવી શકે. 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ, પણ અંતે તો પલ્યોપમ ને સાગરોપમના આયુષ્ય દેવલોકના એ પણ પૂરા થઈ જાય તો પછી મનુષ્યનો આયુષ્ય તો 100 સારામાં ચપટી બજાવો ત્યાં પૂરું થઈ જાય. શરીરને આયુષને, અને આયુષ કોનું હોય? શરીરનું, આત્માનું નહીં. આત્મા તો તમે આપણે અજર અમર છીએ એનો અનુભવ કરવો છે. અને અનુભવ થાય ત્યારે એ અજર અમર જે તત્વ છે એનો અનુભવ થાય તો આનો લગાવ છૂટી જાય. આનો લગાવ છૂટી જાય તો એનો અનુભવ થઈ જાય.
પણ ક્યારે છૂટે? આનંદ લગાવ કે અનંતાનુબંધીના કષાયોથી વ્યક્તિ ઉપર ઉઠે ત્યારે આનંદ લગાવ છૂટે. એ વગર આનંદ લગાવ છૂટે એવી કોઈ સંભાવના નથી. તો ભાવ પ્રાણને આપણે બચાવી શકીએ છીએ. આપણું જ્યાં ચાલે છે, આપણે જે કરી શકીએ છીએ એ કોઈ દી કરવા તૈયાર થયા નથી. અને એની તૈયારી ન થાય ત્યાં સુધી આ સંસારનું અપડાઉન ચાલુ રહેવાનું, જન્મ મરણ ચાલુ જ રહેવાનું. એમાંથી જેને બહાર આવવું હોય એ ભાવ પ્રાણની દયા. તો ભાવ પ્રાણની દયા ક્યારે બને? કે અનંતાનુબંધીના કષાયોથી માણસ ઉપર ઉઠે. જો માણસમાં જ આ ક્ષમતા છે. મનુષ્ય સિવાય કોઈ જીવોમાં આ ક્ષમતા નથી કે આ કષાયોથી ઉપર ઉઠી શકે. આવું કાર્ય કરવાનો આપણને મોકો મળ્યો, અવસર મળ્યો. અને માણસ પ્રમાદમાં ક્યાં ચાલ્યો જાય છે અને એ પ્રમાદ જીવનું કેટલું નુકસાન કરે છે એ વ્યક્તિ કોઈ દિવસ એનો ખ્યાલ કર્યો નથી. તો આ પ્રમાદને આધીન બનીને આ પ્રકૃતિઓનું ઉદયની સાથે એકરૂપ થવું એટલે પ્રમાદ. ઉદયની સાથે એકરૂપ થવું એટલે પ્રમાદ. અને પ્રમાદ જ્યાં હોય ત્યાં આશ્રમના બધા કારણો મોજૂદ, સલામત. કારણ કે એને બધાને એ પોષણ આપે છે, બધાની વૃદ્ધિ કરે છે. પ્રમાદ મિથ્યાત્વને, અવ્રતને, કષાયને, યોગને બધાને પ્રોત્સાહન આપે છે. એટલું બધું પ્રોત્સાહન આપે છે પ્રમાદ કે જેની કોઈ સીમા નથી. હવે અસીમ પ્રમાદ આ દુઃખના કારણોને ગુણાકાર થાય દિવસ અને રાત. એમાંથી જ્યાં સુધી માણસ બહાર ન હોય, પણ બહાર તો ક્યારે આવે કે વર્તમાનમાં જીવે તો આ બધો ફેંસલો થઈ જાય. કાંઈ તમને આવડતું ન હોય, તમે કાંઈ શીખ્યા ન હો, તમને નવકાર મંત્ર ભલે કદાચ ન આવડતો હોય, પણ જો તમે વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ સાથે 25 મિનિટ જીવી જાઓ તો તમે આખો સંસાર જીતી જાઓ, જીવન જીતી જાઓ. અને એવી ઉપલબ્ધિ થાય કે દુઃખના કારણો મળી જાય. દુઃખના કારણો મળી જાય. આવું કાર્ય વ્યક્તિનું વર્તમાનની અંદરમાં આ એક એક ક્ષણની તાકાત એટલી છે કે એક એક ક્ષણે અનંત ગુણી નીકળે. કર્મ થાય ક્રમથી, ખતમ થાય એક સાથે. કર્મ એક સાથે ન થાય. કોઈ પણ કર્મ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલે, પણ ખતમ એક સાથે થઈ શકે એવી શક્તિ મનુષ્ય પાસે છે. અને એવું એનામાં જાગરણ સાક્ષી ભાવ ટકી ગયો તો અંદરમાં રહેલી કર્મની સ્થિતિ ખતમ થઈ જાય. પછી કર્મ તો રાખ થઈ ગયા, પછી એની કોઈ શક્તિ રહેતી નથી. અને જ્યાં સુધી વ્યક્તિ ન જાગી શકે ત્યાં સુધી આ કાર્ય, મારું કાર્ય, નિજી કાર્ય થવું એ કદી સંભવિત છે નહીં. તો આવું કાર્ય કરવા માટે વર્તમાન સમય આપણે બધાને સરખો મળ્યો. બહારની જે ચીજ છે કુદરતી, બધાને એક સરખી હવા, પાણી, પ્રકાશ, સમય, એમાં કાંઈ કોઈ ભેદભાવ નથી. કુદરતની જે વસ્તુ છે એમાં કોઈ ભેદભાવ નહીં. એટલે જો બધાનો આત્મા પણ એક ક્વોલિટીનો, એક સરખો, એમાં પણ કોઈ ભેદ નહીં. હા, શરીરમાં ભેદભાવ હશે, શરીરમાં ફેરફાર હશે, હાઈટ બાઈટ લાઈટ. કારણ કે નામકર્મનો ઉદય છે. એટલે જેવું જીવનું જે પ્રકારનું નામકર્મ બન્યું હોય તે રીતે એના શરીરની રચના બને. પણ આત્મા તો બધામાં. પછી કોઈ પણ જીવ હોય, કીડી હોય કે વનસ્પતિ હોય કે મનુષ્ય હોય કે દેવ હોય, નારક હોય કે કોઈ પણ જીવ છે, એ એક જીવ બધા એક સરખા ગુણોથી સરખા છે. સરખા શેનાથી છે? ગુણોથી, આત્માના પ્રદેશોથી. દરેક આત્મા ગમે તે શરીરમાં હોય પણ બધાના આત્માના પ્રદેશો અસંખ્યાતા. કોઈના અનંત નહીં, કોઈના સંખ્યાતા નહીં. બધા આત્માના પ્રદેશ એક સરખા અસંખ્યાતા. ગુણ પણ બધાના સરખા. એમાં એક ગુણ કોઈનામાં વધારે ને એક ગુણ ઓછો એવું પણ નહીં. બધામાં એક સરખા ગુણ, એક સરખા આત્માના પ્રદેશ છે. અને અસંખ્યાત પ્રદેશી આત્માના એક એક પ્રદેશની અંદરમાં આ બધા ગુણો અંદરમાં છે. હવે એ ગુણો બહાર ક્યારે આવે? કે જ્યારે વ્યક્તિ એના ઉપર રહેલા આવરણથી મુક્ત થાય. એટલે એ જે ચીજ છે એનામાં એ બધી બહાર આવે, અનુભવમાં આવે. એ અનુભવ કરવા માટે આપણી પાસે વર્તમાન છે. અને વર્તમાનમાં જો આપણે જીવીએ તો અનુભવ આપણને થાય. આવું પાત્ર જીવ બને. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા, કોમળતા. કેવી કોમળતા? કેટલી કોમળતા? પરિણામની કોમળતા કેટલી છે?
અને એક ક્ષણમાં એ પરિણામ ચીમળી જાય, એ પરિણામ મૂર્છિત થઈ જાય. કેમ? આ પ્રકૃતિઓ ટચ થઈ, ખલાસ. ગુલાબનું ફૂલ સવારમાં ખીલ્યું અને સૂર્યના તેજ કિરણો એની પર પડે, ભાન થતા થતા એ છોડ ઉપર રહેલું ફૂલ એનું શું થાય? સાંજે ફૂલ કેવું હોય? સવારે કેવું હોય? જો સુબહ કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યારે હોય, અત્યારે આપણા દિવસ છે, અમેરિકામાં રાત છે, કે અહીંયા સવાર તો થાય, અહીંયા સવાર થાય એટલે બધા ફૂલો ખીલે. એ ખીલે એટલે ફૂલ ખીલે ત્યારે કેવું હોય? અને છોડ ઉપર શાંત થતા થતા એ ફૂલ કેવું હોય? કોઈ બી આમ જોવાની દ્રષ્ટિથી મૂલ્યાંકન વગર, કમ્પેર વગર જોયું છે? બહુ સરસ ગુલાબ એમ નહીં, આ બહુ મોટું ગુલાબ એમ નહીં. જો એક એક ચીજને વ્યક્તિ જુએ, જો એની પેલા કોઈ પણ ફૂલ હોય એની પેલા કળી થાય. એ કળી હોય ત્યાં સુધી એમાંથી કોઈ ચીજ બહાર ના આવે. એ કળી ખુલે એટલે ફૂલ બની જાય. અને એમાં શું હોય? ફૂલ ખુલે એટલે શું આવે અંદરથી બહાર? જો જે છોડ હોય એ ગ્રીન કલરનો હોય અને ફૂલ હોય અલગ અલગ કલરના હોય. જો જે પૌધા ઉપર ફૂલ હોય એ અલગ અલગ કલરના હોય. કેમ? અને એ કળી ખુલે એટલે ફૂલ થાય, ફૂલ થાય એટલે એમાંથી બે ચીજ બહાર આવે. એક પરાગ, સુગંધ, અને એક રસ. રસ તો આપણને કોઈ બે ચાખ્યો છે? કોણ ચાખે? મધુમક્ખી. મધુમક્ખી એ આંકડાનું ફૂલ હોય તો ભલે, ગુલાબનું હોય તો ભલે, બાવળ ને બોરડીનું હોય તો પણ ભલે, કોઈ પણ ફૂલ ખુલે એટલે પહેલી ખબર એને થાય. મનુષ્ય તો ખબર થાય કે ન થાય, અને એ ખબર થાય એટલે જો સુગંધથી ખબર કરીએ તો સુગંધ, જો સુગંધ હવાથી પણ કેટલી હળવી છે. હવાની ઉપર શ્વાસ છે ને સુગંધ ફેલાય. કેવું છે આ? હવા ચાલે છે તો સુગંધને કોણ પ્રસરાવે? ક્યાં મોકલે? કોણ મોકલે? અને કોણ સંદેશ આપે? હવા. એ હવા ઉપર સ્વાર થાય સુગંધ, અને ક્યાં સુધી પહોંચે? એ આ બધા જે પ્રાણીઓ છે, મધુમક્ખી છે, ભ્રમર છે, એ બધાના નાક કેટલા સતેજ છે, એના નાક સુધી સુગંધ પહોંચી જાય અને એ દિશા સીધી સાંભળે. એ દિશામાં એનું પ્રયાણ થઈ જાય અને જ્યાં ફૂલ ખીલું અહીંયા જાય, એની ઉપર બેસે. હવે મધુમક્ખી કે ભ્રમર માણસ ઉપર બેસે ને એ ડંખ મારે તો કેવું લાગે? તો કેવું હોય? તો માણસની ત્વચા તો કઈ ફૂલ જેવી કોમળ તો નથી, છતાં એને ડંખ મારે તો દુઃખ થાય, જલન થાય. તો ફૂલને કેમ ડંખ ન મારે? તો માણસ તો ખોરાકને ડંખ મારે છે, માણસ તો બધાને ડંખ મારે છે. કેમ? માણસ તો તમારે કાંઈ પણ બન્યું નથી, ડંખ માર્યો નથી, કાટવાની જ વાત. આવી જે વાત હોય અને એને ખબર છે કે આ કરવાથી મને શું નુકસાન થાય છે. ક્ષણે ક્ષણે ભાવ પ્રાણની હિંસા, ક્ષણે ક્ષણ એની પર બેસે છે. એને કે આ મારો ખોરાક છે એમ નહીં, પણ એ ફૂલ એટલું કોમળ છે તો એની સાથે એ કોમળતાનો વ્યવહાર કરે છે. એને ખબર પડે છે. માણસને ખબર ક્યારે થાય ખબર નથી. એ ફૂલ ઉપર મધુમક્ખી પણ બેસે ને ભમરી પણ બેસે, એ પણ મધ ભેગું કરે. એનો કલર પીળો હોય અને મધુમક્ખી કરતા પણ એનો ડંખ જે છે એ વધારે તેજ હોય, ભ્રમરીનો. એ પણ એની પર બેસે. રસ પીનારા આ વિગલેન્દ્રી જીવો છે, બધા ચોરંદ્રી જીવો છે. વિગલેન્દ્રી મિનિંગ ચોંદ, 4 ઇન્દ્રિય વાળા. શરીર, મોઢું, નાક અને આંખ, આ 4 ઇન્દ્રિય છે. મન નથી, બુદ્ધિ નથી, કાંઈ નથી. પણ એની નાસિકા એટલી તેજ છે કે ગમે એવું ફૂલ ખીલવું એને નાના નાના તો એ ગોતી લે અને પહોંચી જાય ક્યાં? તો એ ફૂલ ઉપર જયારે બેસે છે ત્યારે ફૂલ ગમે તેવું હોય તો પણ કોમળ હોય. અંદરમાં ઝીણા ઝીણા પંખુડી હોય, અંદરમાં મોટી પંખુડીઓની વચ્ચે, એની અંદરમાં વચમાં રસ હોય. એક ફૂલમાં 1 બુંદ કે 2 બુંદ રસ હોય બસ. એ એવી સિફતતાથી બેસે કે ફૂલને કિલામણા ન થાય.
બેસવામાં એ ફૂલને કિલામણ આપે કે દુઃખ ન થાય, એ દુઃખ ન થાય એ રીતે બેસે અને એકદમ સિપકતાથી એની સૂંઢથી રસને પકડી લે. જેવો રસ ખેંચી લીધો એટલે ફૂલને કાંઈ ઈજા ન કરે અને એને કાંઈ પણ દુઃખ થાય નહીં, એ રીતે એના પરથી ઉડી જાય. બીજું ફૂલ, ત્રીજું ફૂલ, એની સૂંઢ ભરાઈ જાય એટલે એનું જ્યાં કેન્દ્ર બનાવ્યું હોય ત્યાં પહોંચી જાય અને એમાં છોડી દે. પાછું એનું કામ શરૂ થઈ જાય. તો ફૂલ ખીલે એટલે બે ચીજ બહાર આવે, એક સુગંધ અને એક રસ. તો દરેક ફૂલના રસોને ભેગા કરીને અને બધું ભેગું થાય તેમાં બાવળના પણ હોય, ધતુરાના પણ હોય, આંબલીના પણ હોય, આવળના પણ હોય. ફૂલ કેટલા બધા ને કેટલા! આમ લોકોની પાસે તો લિમિટેડ છે, પણ સીમા નથી. એટલા બધા ઘાસના ફૂલ હોય. જંગલમાં ઘાસ ઉગ્યું હોય આડેધડ, એની અંદરમાં પણ એ જયારે પાકે ત્યારે એના પણ ફૂલ હોય, એમાં પણ રસ હોય. તો એ બધાનો રસ ભેગો કરે ત્યારે શું બને? શહદ, મધ. કેવું બને? કેટલું સ્વીટ! આ બધું ભેગું કર્યું. લીમડાનું ફૂલ હોય, એમાંય રસ હોય, એ લઈએ. એક પણ ફૂલ નહીં તારવે નહીં. જો કે આ સારું આ ખરાબ એમ એની પાસે કમ્પેર કરવાનું નથી, મનુષ્ય પાસે છે. તો લીમડાનો જયારે કોલ આવે ત્યારે એમાં પણ એની સુગંધ હોય, જયારે આંબાનો કોલ આવે ત્યારે એની સુગંધ હોય. કેવી સુગંધ હોય! પણ એમાંય રસ હોય. એ રસ આ બધો ભેગો કરે અને પછી બધું ભેગું થાય એટલે કેવું સ્વાદ બને. તો એમાંથી કોઈ પણ સાયન્ટિસ્ટ મધને ટેસ્ટ કરે તો એમાંથી અલગ કરી શકે કે આ લીમડાનું, આ બાવળનું, આ બોરડીનું. કેમ? મધ એટલે મધ, એક સરખું, એમાં કાંઈ ફેર નહીં. આ કેવું મિક્સચર કરે છે! આ કેવું એની શક્તિ કેવી છે ચોરંદ્રીજી, વિજ્ઞેન્દ્રી, છતાં એની પાસે કેવી શક્તિ છે અને એ શક્તિના સામર્થ્યથી આવું મધ ભેગું કરે અને માણસ જુએ એટલે માણસ એને લઈ જાય. ભેગું કર્યું મધુમક્ખીએ અને લઈ લઈએ. એમ લોભી માણસ છે ને, લોભી માણસ એ ધન ભેગું કરે અને જેમ મધુમક્ખી મધ ભેગું કરે ને આવા માણસો એને લઈ લઈએ. એમ લોભીનું ધન કોઈ ભેગું કરે, લોભીઓ માણસ, પણ એનું ધન કોઈને કોઈ આવીને ક્યારે લઈ જાય એની ખબર પછી શું કરે? કોઈ ડાકા ડાલે, કોઈ લઈ જાય પછી શું કરે? શું થાય એના મનમાં? શું થાય? જેમ માખી મધ ભેગું કરે ને લઈ જાય, કોઈ પણ આવે દેખ્યો એટલે ખલા લઈ જાય. એને મધ પાડનારા માણસો હોય અલગ, એને ઉપાડી જાય. એમ જીવનભર ધન ભેગું કરે, ખાધું નહીં, ખવડાવ્યું અને ભેગું કરી પછી એક સાથે કોઈ આવે, એક સાથે બધું લઈ જાય ત્યારે એનો લગાવ એવો હોય કે એ ધન જો શરીરથી અલગ છે, ધન શરીરથી પણ અલગ છે અને શરીરને માટે જરૂરી ચીજ છે. તો પણ માણસની એવી ઘટના ઘટે ત્યારે અટકાઈ જાય માણસ રાખે. તો કેટલો લગાવ છે! આ કેમ બને આમ? આ લગાવ જ્યાં સુધી આવો રીએ પર તરફ ત્યાં સુધી જીવ પાત્ર બને નહીં. મંદ વિષયને સરળતા, સહાગના સુવિચાર, કરુણા, કોમલતા, દ્વિગુણ, પ્રથમ ભૂમિકા. આ આત્માની પ્રથમ ભૂમિકા જગન્ય પાત્ર આવું બને અને એની અંદરમાં આવી કોમળતા, એવી કોમળતા, અંદરમાં ભાવ પ્રાણની જે કોમળતા છે બહારના જગતમાં કોઈ ચીજ એવી કોમળ નથી, કોઈ ચીજ નથી. નવનીત માખણ કેટલું કોમળ હોય, કેટલું એનો સ્પર્શ કેવો હોય, એનાથી પણ કારણ ઈ ઉદ્ગલ છે. માખણ પણ ત્યારે આત્માના ભાવ પ્રાણ ઈ પૂદગલ નથી, એ ચેતન રૂપ છે. તો એની કોમળતા કેટલી છે? તો ઈ કોમળતા આ કશાયો સહન કરી શકે? એટલે ક્ષણ ક્ષણ ભાવ મરણ થઈ રહ્યું છે અને એ ક્ષણ ક્ષણી ભાવ પ્રાણને ઈ કશાયો ખતમ કરે છે. આ ક્રોધ, માન, માયા અને લોભ જીવમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી ચતુર્ગતિરૂપ સંસારમાં જીવનું પરિભ્રમણ કદી અટકે નહીં. એ કશાયોથી માણસ ઉપર ન ઉઠે ત્યાં સુધી એનું કાર્ય આ ભાવ પ્રાણની દયા ન થાય. એટલા કોમળ છે કે જગતની કોઈ પણ ચીજ સાથે એને કમ્પેર ન કરી શકાય, એટલા એ કોમળ છે. કરુણા, કોમળતાદી ગુણ પ્રથમ ભૂમિકા, આત્માની આપણી પાત્રતાની પ્રથમ ભૂમિકા.
આવી ભૂમિકા જેની બને એને બોધિ સમ્યક દર્શન થયા વગર રહી શકે? અને આ જ્યાં સુધી ન બને ત્યાં સુધી આ બોધિ જેમ બાહુબલીને કેવી શક્તિ, બાહુબલી બાહુનું તાકાત કેવી, બધા યુદ્ધમાં જીતી ગયા. જલ યુદ્ધ, દ્રષ્ટિ યુદ્ધ, હવે આવ્યા આમને સામને. એવા દાવપેચ લગાવે છે ને બાહુબલી ભરતને પકડી લે છે. એક હાથે પકડી લે છે અને બીજો હાથ ઉઠાયો મુષ્ટિનો પ્રહાર કરવા માટે. જો સુરવીર હોય ને એને હાથી હથિયાર બને, અને કાયર હોય ને હાથમાં હથિયાર હોય ને બુંદીઓ વાગે જેઠા પડે, આ ઘરમાં જઈને છુપાઈ જાય. સુરવીર હોય ને બુંદીઓ વાગે ગમે ત્યાં હૂતો હોય ને બેઠો થઈ જાય, અને જે હાથમાં આવે લઈને ઉપડે એ હાથમાં આવ્યું સુરવીરને હાથમાં આવ્યું હથિયાર, એમ જાગરણ પ્રગટે એટલે એના જેવું હથિયાર જગતમાં એક નથી. આ બધા કષાયોની બધી પ્રગતિઓ બધું કર્મ જે છે અંદરમાં સાફ કરી નાખે એવી તાકાત છે જાગરણ સાક્ષી ભાવના હથિયારમાં. પણ એ શસ્ત્રને કોઈ દી આપણે ઉપયોગ પોતાના માટે કોઈ દી કર્યો નથી. બાહુબલી પકડી લે, ઉઠાવ્યો હાથ, અને એ જો પ્રહાર બાહુબલીનો પ્રહાર જો ભરત ઉપર થાય તો ભરત જમીનમાં પેસી જાય. કેવી તાકાત હશે, શારીરિક સામર્થ્ય કેવું, મન કેવું, કેવું દ્રઢ શરીર, કેવું 500 ધનુષની કાયા, પહાડ જેવું શરીર. હાથ ઉઠાવ્યો, અંદરમાં લાઈટ થઈ ગઈ. જો કઈ ભૂમિ છે, રણભૂમિ, સંગ્રામ ભૂમિમાં, વિજયમાં જીવને વૈરાગ પ્રગટી ગયો. જો સ્વરૂપલક્ષી જે જીવો હોય છે એ યુદ્ધ ભૂમિમાં પણ એને વૈરાગ પ્રગટે. કોના માટે? આજે સંગ્રામ હું ખેલું છું એ કોના માટે છે? રાજ્ય માટે. રાજ્ય મારે જોતું નથી, કામ પૂરું થઈ ગયું. ભગવાન ઋષભે એને આપ્યું હતું, બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય ભગવાન આદિનાથે એને આપ્યું. એટલે જયારે ગ્રસ્ત ધર્મમાં હતા ત્યારે તો પણ જો આ વૈરાગ ક્યારે પ્રગટે, કેમ પ્રગટી જાય વૈરાગ? એક ક્ષણમાં વૈરાગ. એ કેટલો જાગૃત પુરુષ હશે? તો આવી સંગ્રામ ભૂમિમાં પણ વ્યક્તિ હોશપૂર્વક સંગ્રામ ખેલી શકે. અહીં ઘરમાં માણસ હોશપૂર્વક નથી જીવી શકતો, આ સંગ્રામ ભૂમિમાં માણસ હોશપૂર્વક કાર્ય કરે. અને જો આ કાર્ય આ થયું એટલે નક્કી થયું કે એના અંદરમાં જાગરણ કેવું હતું. એક ક્ષણની અંદરમાં નક્કી થઈ ગયું કે આ રાજ્ય માટે છે. રાજ્ય નથી હોતું, કલા કારણને જ મિટાવી દેવાનું, પછી કાર્ય ક્યાં જ થાય? આ યુદ્ધ શા માટે? રાજ્ય માટે. રાજ્ય જ નથી જોતું. તો સુરવીર હતા, તો હાથ પ્રહાર માટે હાથ ઉઠાવ્યો તો હાથ આમને નીચે એમને ન છોડી દેવાય. જો કેવું પોઝિટિવ થિંકિંગ. મારવાનો ભાવ છે અને ખતમ કરવું છે, અને મુષ્ટિનો પ્રાર્થ્ય તો ખતમ હતી વાત. એ જ વ્યક્તિ નેગેટિવમાંથી એક ક્ષણમાં છલાંગ લાગી પોઝિટિવમાં. પોતાના જ હાથે પોતાના શિરનો અહીંયા લોટ કરી નાખે. એ હાથ વેઠે એમનામ ન મુકાય. આનું નામ સુરવીર. આ પોઝિટિવ થિંકિંગ. મુનિ વેશ પહેરી દીધો, મુનિ બની ગયા. ઝુકાવા માટે તો ભરત ઝૂકી ગયા. ભાઈ તું જીતી ગયો, આ રાજ્ય બધું તમારું, હું જાઉં છું. બસ કામ પૂરું થઈ ગયું. એકબીજાના ઈગાને ઝુકાવો હતો, ભરત ઝૂકી ગયા. અને બાહુબલીની અંદરમાં નક્કી થઈ ગયું કે આ રાજ્ય મારે જોતું નથી. પણ તમે એમ કહો કે અમારે તો હાથ પેઢી સુધી જોઈએ છે. કારણ ખતમ કરવાની તાકાત જેનામાં હોય એ આ કાર્ય કરી શકે, બાકી કોઈથી આ કાર્ય થાય એવી કોઈ સંભાવના નથી. મુનિ બની ગયા. 98 ભાઈ, 100 ભાઈઓ હતા, ભગવાન ઋષભના 100 પુત્રો. 98 ભગવાન ઋષભની સાથે મુનિ જીવન શીખાય. તો બાહુબલીને જવું તો ભગવાન ઋષભ પાસે, પણ ક્યાં જવામાં જો રૂકાવટ આવી પાછું.
દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં જીવને આવું પોઝિટિવ થિંકિંગ કરનાર વ્યક્તિએ રાજ્ય છોડી દીધું તો પણ હજી અંદરમાં એ બધા ભાઈઓ તો મારાથી નાના છે, તો ત્યાં જઈને મારે નમવું એ મને મંજૂર નથી. ત્યાં જઈને ઝૂકવું એ કેમ બને? એટલે જાઓ જંગલમાં, કરું સાધના અને પૂર્ણ બની જાઓ, પછી જાઓ ભગવાનમાં. ભગવાન પાસે જવું છે પણ પૂર્ણ બન્યા પછી, અને પૂર્ણ બને એટલે પછી વંદ્ય વંદક ભાવ હોય નહીં. પછી ગુરુ શિષ્ય હોય તો બે એક કક્ષાના, પછી એમાં ભેદ નહીં. પૂર્ણ બને એટલે ગુરુ અને શિષ્ય બે એક બની ગયા. શરીર અલગ છે પણ આત્મા બંનેનો એક બની ગયો. એ જો કેનાથી બન્યો એક આત્મા? શરીર તો અલગ જ રહેવાના છે. ઇન્દ્રભૂત હોય કે મહાવીર હોય, ભગવાન ઋષભ હોય કે ભરત ચક્રવર્તી હોય, ગમે તો પણ શરીર તો અલગ, છતાં એક છે જ થઈ જાય. જો આત્મજ્ઞાન, આત્મજ્ઞાન કેવી ચીજ છે? આત્માની શક્તિ કેવી છે? આ જ્ઞાનથી એક થઈ ગયા. એ ગમે એટલા દૂર, આપણને દૂર ક્ષેત્રનું દૂરીપણું લાગે, કાળનું દૂરીપણું પણ લાગે, પણ એને કાળ અને સમય બેથી પાર, ક્ષેત્રથી પાર, ક્ષેત્રાંતર થઈ ગયા. એને કઈ બહારની કોઈ પણ ચીજ રૂકાવટ કરી ન શકે. તો જ્ઞાનથી એક થઈ જવાય, શરીરથી કોઈ દી એક ન થવાય. શરીર તો ગમે તેના હોય તો શરીર તો અલગ જ રહેવાના, અલગ જ છે. દરેકનું પૂજગલ સ્વતંત્ર છે, એની સ્વતંત્ર જ નહીં. પણ જ્ઞાન એ એક એવી ચીજ છે કે એની અંદરમાં કોઈ વચમાં આવી શકતું જ નથી. આત્મજ્ઞાન પૂર્ણ બને એટલે એને રૂકાવટ કરનાર કોઈ તત્વ બહારમાં છે જ નહીં. આ દિવાલ છે, આપણે નથી જોઈ શકતા, પણ જ્ઞાનીને કોઈ રૂકાવટ નહીં. કેમ? આ પૂજગલ તો બહુ સ્થૂળ છે. જ્ઞાન તો એની આરપાર નીકળી જાય. જો જ્ઞાનને કોઈ રૂકાવટ નથી, આત્માને કોઈ રૂકાવટ નથી, આત્માને રૂકાવટ નથી, આત્માના ગુણોને રૂકાવટ નથી. ગમે ત્યાં એ આત્મા આરપાર બધાની અંદરમાં પહોંચી જાય, એને કોઈ રૂકાવટ કરી શકતું નથી. લોખંડનું ગમે એવું સ્ટીલનું બનાવ્યું હોય તમે મજબૂત, એની આરપાર નીકળી જાય. એને હવાનું આવી શકે, અંદર પ્રકાશનું આવી શકે. જો હવાને પ્રકાશ પણ શું છે? પૂજગલ છે. સૂર્યનો પ્રકાશ પૂજગલ છે. કોઈ નથી માનતો, ભગવાન મહાવીરે વાત બતાવી. હવાને પછી માને કહો, પણ પ્રકાશ, સૂર્યનો પ્રકાશ ને આ લાઇટનો પ્રકાશ છે ને, એ પૂજગલ છે. પકડાય છે આપણને, છે પૂજગલ. ધુઆ તો આપણે જોઈએ, આમ આગ જલતી તો ધુઆ નીકળતા હોય, આપણે જોઈ શકીએ. આમ પકડવા જાવ તો માણસ શું બોલે? ધુમાડાનો બાટકા ભરે છે. કઈ હાથમાં ન હોય એટલે શું કહે? અને ક્યાં હાથમાં આવે? બાટકા ભરે ચારે બાજુ, ધુમાડાના બાટકા ભરે છે. તો ધુમાડા હાથમાં આવે તો આ બહારની ચીજ તારા હાથમાં આવવાની છે, તારી પાસે રહેવાની છે. છતાં કેટલો લગાવ, કેવો લગાવ, શેનાથી? જો અંદરમાં પ્રકૃતિ એક, અંદરમાં પ્રકૃતિ એક થઈ ગઈ તો વસ્તુની સાથે એવો લગાવ બની ગયો. અને આ લગાવ જ્યાં સુધી જીવ ન રહે ત્યાં સુધી કોઈ દિવસ આ પાત્ર બની શકે નહીં. વસ્તુ ખરાબ નથી, પૈસો પૈસો છે, વસ્તુ વસ્તુ છે, વસ્ત્ર વસ્ત્ર છે. જગ્યા આ પછી માર્બલ હોય તો ભલે નહીં, સોનાની પ્લેટો લગાવી તો ભલે, એક જ છે, એમાં ફેર નથી. પણ એનો જે લગાવ જે છે એ પૈસો પાપ નથી, સોનું પાપ નથી, હીરા માણેક મોતી પાપ નથી. એ તો વસ્તુ છે એના સત્તાથી. પણ તને જે લગાવ છે ને એ પાપ છે. એ લગાવ છૂટે તો જ તારું કામ થવાનું. જ્યાં સુધી એનું એટેચમેન્ટ ન છૂટે ત્યાં સુધી તારું કામ, તારા આત્માનું કામ નહીં થાય. બાકી બધું ઠીક સમજા જેવું, એમાં બીજું કાંઈ થઈ શકે નહીં. તો આ લગાવથી જ વ્યક્તિ દુઃખી છે. તો બાહુબલી ગયા જંગલમાં, સાધના એની કરું, પરમાત્મા બની જાઓ, પછી કાંઈ વાંધો નહીં, ઉભા રહી જાય. જંગલમાં, ઘોર જંગલમાં, ખાવું નહીં, પીવું નહીં, હાલવું નહીં, ચાલવું નહીં, બોલવું નહીં, બેસવું નહીં, ઉઠવું નહીં, ઉભા રહે. કેવો પ્રયાસ? જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય, પૂર્ણ ન બનવું, ત્યાં સુધી ઉભું રહેવાનું. એકલા જંગલમાં કેવો આનો સંકલ્પ છે, કેવો દ્રઢ સંકલ્પ. એનું મન કેવું હશે? શરીર જેમ પહાડ જેવું હતું એવું મન પણ એનું એવું દ્રઢ હતું કે એના મનને કોઈ ચલાય માન ન કરી શકે. ગમે એવા ઉપસર્ગ પરીક્ષા આવે તો પણ કોઈ એને હલાવી ન શકે.
ઊભા છે. 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષથી ન ખાધું, ન પીધું, ન હાલ્યા, ન ચાલ્યા, ન બોલ્યા, કાંઈ નહીં, એક જગ્યાએ ઊભા હતા. કેવળ જ્ઞાન પ્રદક્ષિણા કરતું હતું. અંદરમાં પ્રવેશવાની જગ્યા નથી. કેવું છે આ? અંદરમાં એવું કવર હતું કે કેવળ જ્ઞાન બહાર આવી ન શકે. શેનું કવર હતું? આ કેવું બખ્તર, કેવું બખ્તર છે આ? અત્યારે જેકેટ બનાવે છે, પેલા જવાના બખ્તરો હતા. એ બખ્તરો પહેરીને લડાઈમાં જાય અને પછી એક હાથમાં ઢાળ હોય અને એક હાથમાં શસ્ત્ર હોય, એનાથી લડાઈ થાય. સામાનો પ્રહાર આવી ઢાલથી ઝીલી લે, પોતે બીજાના ઉપર પ્રહાર કરે. આ તો આવું બખ્તર બહારના શરીરનું રક્ષણ કરે કદાચ, પણ આત્માનું રક્ષણ કોણ કરે? ભાવ પ્રાણનું રક્ષણ કોણ કરે? આ બખ્તર કરે, આ ઢાળ કરે, આપણી પાસે રહેલા શસ્ત્રો કરે. એ તો બધું શરીરનું કદાચ રક્ષણ કરે, ભાવ પ્રાણનું રક્ષણ કોણ કરે? એ ન હોય તો કેવળ જ્ઞાન પ્રદક્ષિણા કરે છે, પણ કેવળ જ્ઞાન બહારમાં આવતું નથી. જો ભગવાનની કેવી નિષ્કામ કરુણા છે. પુત્રના નાતે નહીં, આ સાધક છે, આ ભવ્ય છે, આ ભૌમયની મુક્તિ છે. જો એ એના જ્ઞાનમાં દેખે છે. પુત્રના રિલેશનથી નહીં, એ તો બધું બંધ થઈ ગયું. હવે હું પિતા નહીં પુત્ર, એવું બધું બંધ થઈ ગયું. પણ હજી બાહુબલીના મનમાં હતું કે નાના ભાઈઓને મારે બંધન કરવા, એ મને મંજૂર નથી. હજી એનાથી આ રૂકાવટ શું હતી? એ નાના છે ને હું મોટો છું. સંયમી જીવનમાં તો પેલા દીકરાએ દીક્ષા લીધી, પછી બાપ લે, તો બાપ દીકરા નમનકાર કરે. અહીંયા તો સંયમથી મોટા તે મોટા છે. ભગવાન ઋષભની એવી કરુણા. બ્રાહ્મી સુંદરીને કહે છે, જાઓ ભાઈ દુઃખી છે, જાઓ પ્રતિબોધ કરો. આવે છે બ્રાહ્મી સુંદરી, મુનિજી પણ શીખાયેલું છે. જોવે છે બાહુબલીની સ્થિરતા, શિર ઝૂકી ગયું. આવી એની સાધના છે. શરીર આખું ઢંકાઈ ગયું, શરીર ઉપર વેલો ચડી ગઈ હતી, પંખી અંદર માળા નહીં થયા, ઘોસલા મીંડા મૂક્યા, બચ્ચા થઈને ઉડી ગયા, છતાં આ ઉભા છે. એવી સ્થિરતા શરીરની. પણ અંદરમાં જો આ એક પ્રકૃતિ, આ પ્રકૃતિએ જેટલું નુકસાન જીવનું કર્યું છે એટલું દુશ્મને નુકસાન નથી કર્યું. દુશ્મન તો કદાચ શરીર ઉપર નુકસાન કરે, કોઈની આબરૂ ઉપર નુકસાન કરે, કોઈનું માકું બોલે, પણ એ બોલનાનું જ મોઢું ગંદા, એનાથી કાંઈ વિશેષ બીજું બને નહીં. ગમે તે વ્યક્તિ હોય તો વ્યક્તિની અંદરમાં વિશેષતાઓ પણ હોય અને એના અંદરમાં દુર્ગુણ પણ હોય. તો એ દુર્ગુણ જોવે તો એનામાં દુર્ગુણ વધવાના, અને સદગુણ જોવે તો એનામાં સદગુણ વધવાના. દરેક સદમસ્ત જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી એનામાં દુર્ગુણ શું છે? રાગ દ્વેષી દોષ. રાગ દ્વેષ જ મળ અને મેલ, ભાવ કર્મ, એ જ્યાં સુધી છે ત્યાં દોષ છે. રાગ દ્વેષથી મુક્તિ જો નહીં, રાગ નહીં વિરાગ, એનું નામ વિતરાગ. દરેક આત્મા વિતરાગ બની શકે, પણ ક્યારે બની શકે કે રાગ અને વિરાગ. રાગ છે સંસાર, વિરાગ છે સાધના, અને વિતરાગતા બેથી ઉપર ઉઠે તો વિતરાગતા. બ્રાહ્મી સુંદરી જોવે છે આ ભાઈ આવી આની સ્થિરતા ક્યાં અટકી ગયો છે? ભાઈ જોવે છે, પ્રદક્ષિણા કરે છે બ્રાહ્મી સુંદરી, ચારે બાજુ ધારી ધારીને જોવે છે. આખું શરીર ઢંકાઈ ગયું છે, એટલી બધી વેલો ઉપર ચડી ગઈ. જોઈ નક્કી થયું કે ભાઈ અટકી તો ગયા છે. જો આ અહમ કેવો અહમ છે. બ્રાહ્મી સુંદરી જોઈને બોલે છે, વીરા મોરા ગજ થકી નીચે ઉતરો, ગજ થકી કેવળ નહીં. અવાજ કાન પર આવ્યો, જો અવાજથી ચેતન થઈ ગયું. આંખ તો બંધ છે,
ઉપર બેલો ચડી ગઈ છે, પણ અવાજથી પહેચાન થઈ જાય બ્રાહ્મી સુંદરીનો અવાજ છે. શું કે છે આ મને સંબોધન શું કરે છે? કે અહીંયા નથી રાજપાટ, નથી હાથી ઘોડા પાલખી, તો હું હાથી ઉપર ક્યાં બેઠો છું? આ શબ્દો સાંભળ્યા પછી ચિંતન મનન થયું અને નક્કી થયું ચિંતન મનન કરતા કરતા કે હું બહારના ગજરૂપી હાથી ઉપર હું નથી બેઠો, પણ ઈગો ઈ ગજ છે, ઈગો ઈ હાથી છે. હું હાથી, ઈગોના હાથી પર હું સ્વાર છું. અને એનાથી જ્યાં સુધી હું નીચે નહીં ઉતરું ત્યાં સુધી આ મારું કામ કદી થવાનું નથી, એ નક્કી છે. જો આ પોઝિટિવ થિંકિંગ આવી, સંગ્રામ ભૂમિ પર જેમ પોઝિટિવ થિંકિંગ થયું ને ક્ષણમાં રાજ્ય છૂટી ગયું, એમ અહીંયા પોઝિટિવ થિંકિંગ થતા એની અંદરમાં નક્કી થઈ ગયું કે અત્યારે જ જવું છે. ભગવાન વૃષભ પાસે અત્યારે, કાલે નહીં, આ ક્ષણે આવું અંદરમાં સંકલ્પ થયો અને આજે ઊભા થયા. એક જ કદમ ઉઠ્યું. શું થયું? કેટલો સમય લાગે? એક કદમ આમ આપણે ઊભા હોય ને એમાંથી એક કદમ ઉઠાવે એમાં કેટલો સમય લાગે? કેટલી તૈયારી હતી, છતાં કેવળ જ્ઞાન કેમ નહોતું થતું? જો આ પ્રકૃતિ કેટલી હતી, 3 ચોકડી તો એક સાથે ખતમ થઈ હતી સંગ્રામ ભૂમિ ઉપર. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની સંજલના કષાયો આટલા સૂક્ષ્મ, એને 1 વર્ષ સુધી એ વ્યક્તિ ઊભી રહી, છતાં એનું કાર્ય કદમ ઉઠાવ્યું તો કેવળ જ્ઞાન. તો આપણે કદમ ઉઠાવીએ તો સમ્યક દર્શન ન થાય. એમને કેવળ જ્ઞાન છે તો આપણે સમ્યક દર્શન ન થાય? કેમ નથી થતું? જો આ પ્રકૃતિથી માણસ જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી એની પાત્રતા બને ને, એને પાત્રતા ન બને ત્યાં સુધી કદી એનું કાર્ય, આત્માનું કાર્ય, મારું કાર્ય કદી સત્ય સંભવિત બની શકે એમ નથી. તો આપણે આપણું કાર્ય જો કરવું હોય તો આપણે આવું જાગવું પડે. એક કદમ ઉઠાવ્યું, કેવળ જ્ઞાન થઈ ગયું, પૂરું. પરમાત્મા પદ પ્રાપ્ત થઈ ગયું પછી તો કામ બધું કૃત્ય. હવે કંઈ કરવાનું, કૃત્ય એટલે કાંઈ કરવાનું બચ્યું નહીં. બધું જ કાર્ય સમાપ્ત થઈ ગયું. શરીર રહે ત્યાં સુધી રહેવાનું, બાકી તો શરીરમાં રહેવા છતાં સિદ્ધ ભગવાનનો અનુભવ, ભાવથી મોક્ષ થઈ ગયો, દ્રવ્યથી 14મા ગુણસ્થાન ઉપર મોક્ષ થાય. તો આવી મુક્તિના અધિકારી જીવોની અંદરમાં પણ આ પ્રકૃતિઓ જીવને રૂકાવટ કરનાર છે. એનાથી જ્યારે જીવ બહાર આવે ત્યારે એનું કામ થાય. કરીએ 5 મિનિટ ધ્યાન. आँख बंद, मोड़ू बंद, कमर और गर्दन से कटार बैठना, शरीर और मन स्वस्थ बना लेना. मन और शरीर में कोई तनाव, टेंशन न रहे. शरीर और मन रिलैक्स कर लेना. सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका द्वार पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना. मन भूत भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1, 2, 3 श्वास लेते ही मन वापिस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें.
ನಮಗೋರ್ಗಿಂತ शरणं नव्यामि देवी तमन्नं नमः शरणं नव्यामि सायपुण्यासंगरे नमोसागरमानवै सकलकर्मणायन्नमोक्षतमां सुफलयनं भाववरी देवनाय वेदाय संसारणाय शरणं भो जय नरमाणि आदरे अक्षय श्री गुरु गौतम समरिये मन वंचित फलदाता वाले पावन भाविये वाले दीजे राम वाले गर्भाराधिये वाले केवल ज्ञान वाले पद निर्वाण विभुतो अयामिनं त्वयामिनं करिमि वन्दामि नमस्वामि सकाले सम्मानिमि कल्याणं मङ्गलं देव्यं चेयं वज्रस्वं विभुतो अयामिनं त्वयामिनं करिमि वन्दामि नमस्वामि सकाले सम्मानिमि कल्याणं मङ्गलं देव्यं चेयं वज्रस्वं विभुतो अयामिनं त्वयामिनं करिमि वन्दामि नमस्वामि सकाले सम्मानिमि कल्याणं मङ्गलं देव्यं चेयं वज्रस्वं नायर स्वामी भगवान की सदगुरु देव की जय। कठोर वेदा संग